હેલો. બીએસસી સેમ 2ના વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 1માં અભ્યાસ પરિપૂર્ણ થયો, પરંતુ એક્ઝામનું એક પેપર બાકી રહ્યા પછી રિઝલ્ટની રાહ જોવા માટે આતુરતા દર્શાવ્યા બાદ આપણો બીએસસી સેમ 2નો અભ્યાસક્રમ અહીંયા આપણે ચાલુ કરીએ છીએ. બીએસસી સેમ 2 રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રીના અભ્યાસમાં આપણે જે મારે યુનિટ લેવાનું છે કેમેસ્ટ્રીનું, યુનિટ નંબર 3, જેનું નામ છે કેમિકલ કાઇનેટિક્સ. જેને કહેવાય રાસાયણિક ગતિશાસ્ત્ર. તો રાસાયણિક ગતિશાસ્ત્રની અંદર અહીંયા આપણો જોઈએ તો પ્રથમ ટોપિક એ છે કે રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે શું. રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે શું, આ આપણો એનો ટોપિક છે. એટલે કે વોટ ઇઝ કેમિકલ કાઇનેટિક્સ. તો રાસાયણિક ગતિશાસ્ત્ર કોને કહેવાય એની સમજૂતી હું તમને આપું છું. તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં પ્રક્રિયા વેગ અને તેના અસર કરતો પરિબળોનો અભ્યાસ કરવામાં આવે તે શાખાને આપણે રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે કે કેમિકલ કાઇનેટિક્સ કહીશું. તો આ ફક્ત એકમાત્ર ક્વેશ્ચનમાં પૂછી શકે તો આપણે આ ખાસ મહત્ત્વની વસ્તુ તમે કહી શકશો કે રાસાયણિક વિજ્ઞાનની જે શાખામાં પ્રક્રિયા વેગ અને તેના અસર કરતા પરિબળનો અભ્યાસ કરવામાં આવે તેને આપણે રાસાયણિક ગતિશાસ્ત્ર કહીશું. હવે મહત્ત્વની વસ્તુ આપણે જોઈએ છીએ કે પ્રક્રિયા વેગ કોને કહેવાય. જોઈએ કે પ્રક્રિયા વેગ આપણે કોને કહી શકીએ. તો પ્રક્રિયા વેગ એટલે ટૂંકમાં આપણને વેગ તો ખ્યાલ છે સાદી ભાષામાં કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે એક જગ્યાએ x1 થી x2 ધારો કે x1 છે અને આ x2 બંને વચ્ચેનું અંતર હું dx લઈશું અને તેનો સમય ધારો કે t1 થી t2 એટલે કે જેને કહીશું dx dt. તો જે dx બાય dt વડે જે દર્શાવે એને આપણે પ્રક્રિયા વેગ કહીશું. પણ એ પ્રક્રિયા વેગને આપણે સરળ ભાષામાં દર્શાવવો હોય તો એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડા. પ્રક્રિયકોની સાંદ્રતામાં થતા ઘટાડા ને અથવા નિપજોની સાંદ્રતામાં થતા વધારા ને પ્રક્રિયા દર
અથવા તો પ્રક્રિયા વેગ કહેવાય, પ્રક્રિયા દર કહેવાય, અથવા તો આપણે પ્રક્રિયા વેગ કહી શકીએ છીએ. એટલે પ્રક્રિયા વેગ એ આ બંને બાબત પર આધાર રાખે છે. કોના? તો પ્રક્રિયકોની સાંદ્રમાં થતો ઘટાડો અને નિપજની સાંદ્રમાં થતો વધારો, બંનેના ઉપરથી પ્રક્રિયા દર અથવા તો પ્રક્રિયા વેગ, જેને આપણે dx/dtથી દર્શાવી શકીશું. તો પ્રક્રિયકો ધારો કે હું એ કહી દઉં અને નિપજોને હું શું કહી દઉં છું? બી કહી શકું છું. જો dx અને dt વચ્ચે સાંદ્રતામાં ફેરફાર થાય તો dxને આપણે -dx વડે દર્શાવીશું, અને જો પ્રક્રિયકોની સાંદ્રતા આ સમયે ઘટતી જાય છે અને ઘટતી જતી હોય તો ધારો કે પ્રક્રિયકોના 100%માંથી નિપજોમાં કંઈ પણ રૂપાંતર ન થતું હોય, બધા જ પ્રક્રિયકો પ્રક્રિયા દરમિયાન નિપજોમાં કંઈ બનાવતા નથી. એટલે કે પ્રક્રિયકો જો 0 સમયે 100% હોય તો એ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થતું નથી, એટલે કે શૂન્ય થાય છે અથવા તો થતું નથી. એટલે કે ટી સમયે જે જથ્થો નિપજમાં પરિણમે છે તે જથ્થો એ ટોટલ જથ્થામાંથી આપણે બાદ કરીએ છીએ. એટલે કે 100%માંથી ધારો કે x% બાદ કર્યો હોય આપણે, તો આ એ x% રહેશે. તો આના કારણે એટલે કે પ્રક્રિયા વેગ મારે દર્શાવવો હોય તો એ પ્રક્રિયા વેગને આપણે -dx/dtથી દર્શાવી શકીશું. ધારો કે પ્રક્રિયાની શરૂઆતમાં આપણે બતાવીએ કે એ પ્રક્રિયકની પૂરી સાંદ્રતા 100% છે. શરૂઆતમાં હું સમય 0 લઉં છું, એ સમય પૂરેપૂરી સાંદ્રતા હોય, પરંતુ ધીમે ધીમે પ્રક્રિયકોની પ્રક્રિયા આગળ વધે છે તેમ તેમ એમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતામાં ક્રમશઃ ધીમે ધીમે ઘટાડો થતો થાય છે. અને ઘટાડો થયા પછી ધારો કે ટી બરાબર 0 સમયથી ટી સમય એટલે કે 5 મિનિટ, 0 થી 5 લો, 0 થી 10 લો, એટલે ટી બરાબર ધારો કે ટી સમયે પ્રક્રિયકોમાં ટોટલી 100%માંથી x% જેટલો જથ્થો જ નિપજમાં પરિણમે છે, અને તે સમયે એનો પ્રક્રિયા વેગ બરાબર -dx/dt થાય. એને આપણે પ્રક્રિયા વેગ કહી શકીશું. તો હંમેશા પ્રક્રિયા દર એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ એની એક મહત્ત્વની વસ્તુ આપણે કહી શકીએ છીએ. તો મિત્રો, જે આ ટૉપિક આપણે જોયો એ ફક્ત એટલો જ ટૉપિક કહેવાય, પ્રક્રિયા વેગ એટલે શું અને પ્રક્રિયા વેગ કોને કહેવાય. બીજા મુદ્દાની હું વાત કરું છું. તો પ્રક્રિયા વેગ પછી વેગ અચળાંક કહીએ આપણે. વેગ અચળાંક, વેગ અચળાંક. તો વેગ અચળાંકમાં આપણે જોઈશું, જેને કહીશું ઇંગ્લિશમાં કહેવું હોય તો રેટ ઓફ રિએક્શન. રેટ ઓફ રિએક્શન.
તો રેટ ઓફ રિએક્શન કોને કહેવાય? તો મહત્વની વસ્તુ એ કે પ્રક્રિયકો એકમ સાંદ્રતાએ હોય એવી પ્રક્રિયામાં એકમ સમયમાં પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. મહત્વની વસ્તુ આ જે આપણે ફરીથી બતાવું છું કે એકમ સાંદ્રતાએ પ્રક્રિયામાં એકમ સમયમાં પ્રક્રિયક કે નિપજ ની સાંદ્રતામાં થતો ફેરફાર જેને આપણે રેટ ઓફ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. પરંતુ સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાના અભ્યાસ પ્રક્રિયકોની એકમ સાંદ્રતા અથવા સંકેન્દ્રણ બંને વસ્તુ એક જ છે જે બોલો એ કરવામાં આવતો નથી. તેથી આનો ઉપયોગ બધી પરિસ્થિતિમાં શક્ય થતો નથી. એટલે મેં એમાં થોડો સુધારો કર્યો છે. તો સુધારો કઈ રીતે? તો મહત્વની વસ્તુ એ કે હું ટેમ્પરેચર અચળ લઉં, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, અચળ તાપમાને. પ્રક્રિયા વેગનો આધાર એ ફક્ત પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર છે. ફક્ત પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે. આ એક એનો મહત્વનો મુદ્દો છે. એટલે આપણે સક્રિય જથ્થાના નિયમ નીચેના ધોરણોમાં 12મા અને F5માં ભણી ગયા છીએ. તો સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે પ્રક્રિયક વેગ હંમેશા એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. ધારો કે હું લઈ લઉં છું પ્રક્રિયકો. એક પ્રક્રિયક લઉં છું A, બીજો પ્રક્રિયક લઉં છું B અને ત્રીજો પ્રક્રિયક લઉં છું C, અને એ ત્રણમાંથી નિપજ ઉત્પન્ન થાય છે. પરંતુ આ મારે નિપજ જોઈતી નથી. ફક્ત આપણે વસ્તુ એ જ કીધી છે કે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત હોય, એટલે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં એનો પ્રક્રિયા વેગ હોય. દેટ મીન્સ પ્રક્રિયા વેગ ચલે છે કહો અથવા તો સપ્રમાણિત કહો. ધારો કે સપ્રમાણિત કહું તો સપ્રમાણિત પ્રક્રિયક A, પ્રક્રિયક B, પ્રક્રિયક C. એટલે કે પ્રક્રિયક A ની સાંદ્રતા સ્મોલ a પ્રતિ મોલ લિટર, બીની સાંદ્રતા સ્મોલ b પ્રતિ મોલ લિટર, સીની સાંદ્રતા સ્મોલ c પ્રતિ મોલ લિટર. વેરી જે સપ્રમાણમાં આવ્યું, પરંતુ મારે સપ્રમાણ કાઢી નાખવું હોય, એના બધા અચળાંક મૂકવો હોય, તો તેની જગ્યાએ હું મૂકી દઉં છું K ઇઝ ઇક્વલ ટુ ઉપરની વસ્તુ એમને એમ આવશે કે A, B અને C. આમ આપણે આના ઉપરથી એક વસ્તુ નક્કી કરી શકીએ છીએ. કઈ? તો ઉષ્ણતામાન વધવા સાથે કેના મૂલ્યમાં વધારો થાય છે. એટલે કે તાપમાન વધે તો કેનું મૂલ્ય વધે છે, પરંતુ
અચળ તાપમાને, પરંતુ અચળ તાપમાને કેની કિંમત અચળ હોય છે, કેની કિંમત અચળ હોય છે. આ એક તાપમાન અને પ્રક્રિયા વેગ વચ્ચેનો રિલેશન સંબંધની તારવણી આપણે કહી શકીએ છીએ. અને એ રાસાયણિક સક્રિયતાનું ચોક્કસ માપ દર્શાવે છે. એ માપ ઉપરથી આપણને વેગ અચળાંક એ શું કાર્ય કરે છે એ બતાવે છે. આમ વેગ અચળાંક પર તાપમાનની થતી અસરની આપણે ચર્ચા કરી છે. હવે બીજી વસ્તુ આપણે લઈએ કે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો કયા છે. તો બીજી મહત્વની બાબત એ છે કે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો જણાવો. તો આ પરિબળોની આપણે વાત કરીશું. તો પહેલું પરિબળ એ છે આપણું, આપણે આગળ બતાવી દીધું છે એનું, કે પ્રક્રિયા વેગ કોના પર આધાર રાખે. તો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે પહેલું પરિબળ બતાવીશું કે પ્રક્રિયકોની સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતા આ એનું પહેલું પરિબળ છે. તો આની સમજૂતી હું તમને આપું છું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં અસંખ્ય અણુઓ આવેલા હોય છે. કોઈ એક અણુ મિત્રો ના હોય, કેટલાય અણુઓ હોય. અને આ બધા અણુઓ વચ્ચે જ્યારે પ્રક્રિયા ચાલુ થાય એટલે બધા વચ્ચે અથડામણ અનુભવે છે. અને આ અથડામણ જેટલી વધુ થાય, જેટલી સતેજ થાય, જેટલી સક્રિય થાય, એટલો એનો પ્રક્રિયા વેગ વધુ હોય. આ ખાસ આપણે જાણવા જેવી બાબત છે. આથી પ્રક્રિયા વેગમાં ભાગ લેતા જુદા જુદા અણુઓ અસંખ્ય હોવાથી એની અથડામણના કારણે, વધુ અથડામણને લીધે એ સાંદ્રતામાં વધારો થાય છે. અને સાંદ્રતામાં વધારો થવાને લીધે એ પ્રક્રિયા વેગ વધે છે. આમ મહત્ત્વનું પરિબળ એક આ છે કે પ્રક્રિયા વેગ વધવાથી પ્રક્રિયાની સાંદ્રતામાં વધારો થવાથી પ્રક્રિયા વેગ વધે છે. એટલે કે સાંદ્રતા વધે તો પ્રક્રિયા વેગમાં હંમેશા વધારો થાય છે. મિત્રો, બીજો પરિબળની આપણે વાત કરીએ છીએ કે પ્રક્રિયકોની પ્રકૃતિ. પ્રક્રિયકોની પ્રકૃતિ. તો પ્રક્રિયકોની પ્રકૃતિ કેવી હોવી જોઈએ આપણે. આમ તો મિત્રો તમને ખબર છે જ દરેકને કે નીચેના 8, 9, 10ના ધોરણ ભણી ગયા છો. ઘન, પ્રવાહી અને વાયુ એટલે કે સોલિડ, લિક્વિડ અને
ગેસ. આ ત્રણોની જો આપણે ચર્ચા કરીએ તો એકબીજાના વચ્ચે શું તફાવત છે, તો ઘન કરતો પ્રવાહીમાં, પ્રવાહી કરતો વાયુમાં રહેલા પ્રક્રિયાઓ વચ્ચે હંમેશા પ્રક્રિયા ઝડપી થાય છે અને ઘન, પ્રવાહી અને વાયુમાં ક્રમશઃ એમાં એકમેક એટલે કે મિશ્ર થવાનો ગુણ, મિશ્રણ થવાનો ગુણ ઘન પ્રવાહી કરતો પ્રવાહી વાયુમાં વધુ હોય એ આપણે નક્કી કરી શકીએ છીએ. અને આને લીધે ધ્રુવીય અને આયોનિક અણુઓ વચ્ચે પ્રક્રિયા ઘણી ઝડપી થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન તેમાં રહેલા બંધની ગોઠવણી અને ઇલેક્ટ્રોન વિનિમય એ જોઈએ એટલે ધારીએ એના કરતાં બહુ વધુ સમય લે છે અને જેના કારણે પ્રક્રિયા ધીમી પડે છે. આ એ પ્રક્રિયકોની પ્રકૃતિ પર મુખ્ય મુદ્દો એનો આધારિત છે. ત્રીજું પરિબળ એ સામાન્યતઃ પરિબળ છે. ધારો કે પરિબળમાં 3 હું લઉં તો ઉદ્દીપકની હાજરી, ઉદ્દીપકની હાજરી. તો સામાન્ય રીતે મિત્રો ઉદ્દીપક કોને કહેવાય? હું એક સામાન્ય ઉદાહરણ આપું. બંને મિત્રો હોય તો એક મિત્ર સ્વભાવે ઠંડો હોય અને એક મિત્ર સ્વભાવે સક્રિય અને ઉત્તેજિત હોય. તો બંને મિત્રો જ્યારે ભેગા થાય તેવા જ પ્રક્રિયા ચાલુ થાય. એટલે કે ઉત્તેજિત મિત્ર એ ઠંડા સ્વભાવ પ્રકૃતિવાળા મિત્રને એ પ્રોત્સાહન આપે છે કે તું તાર મારે ને હું ઊભો છું એમ. એ રીતે પ્રોત્સાહિત કરવાથી એનામાં જોશ વધુ આવે છે. એ જોશ વધુ એ ઉદ્દીપકની ક્રિયા છે. સ્વભાવે ઠંડા મિત્ર એ જો આ ઉદ્દીપકવાળો મિત્ર હાજર ના હોય તો એટલું જોશ ના લાવી શકતો નથી. તો એના કારણે એટલે કે પ્રક્રિયામાં ઉદ્દીપકના કારણે પ્રક્રિયાના વેગમાં વધારો કે ઘટાડો લાવે એ ઉદ્દીપક કહેવાય. ધારો કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ, આ બંને વાયુઓ છે એ બંનેના સંયોગીકરણથી ભેગા કરવાને કારણે તમને ખ્યાલ છે કે પાણીનો અણુ એટલે કે H2O બનવાનો વેગ એ ઘણો જ ધીમો થાય. પરંતુ આ જ પ્રક્રિયા એ હું પ્લેટિનમ એટલે કે પીટી ઉદ્દીપકની હાજરી વાપરી અને આ બંનેનું સંયોગીકરણ હું ફરતી કરી દઉં તો પાણી બનવાની પ્રક્રિયા એ ઝડપી થાય છે. બીજી વસ્તુ આપણે નક્કી કરીએ છીએ કે અથાણા બનાવીએ તો અથાણાની અંદર જનરલી આપણે પ્રિઝર્વેટિવ નાખીએ છીએ કે પ્રિઝર્વેટિવ એ ઉદ્દીપકનું કામ કરે છે કે એ પ્રિઝર્વેટિવ નાખવાથી અથાણું જલ્દી એનું આથમણ આવે છે અને એ અથાણાનો લાંબા સમય સુધી બગાડ થતો નથી. તો પ્રિઝર્વેટિવ એ અથાણામાં ઉદ્દીપક
તરીકેનું એક કામ કરે છે. પરંતુ જો આપણે પ્રિઝર્વેટિવ ના વાપરીએ તો અથાણું અથવા ઠંડા પીણા બનાવી શકાતા નથી. ચોથી વાત કરીએ આપણે સરફેન્ટેશન એરિયા ઓફ રિએક્શન, એટલે કે પ્રક્રિયકોની સપાટીનું ક્ષેત્રફળ. તો પ્રક્રિયકો વિશે મિત્રો તમે જાણતા જ હશો, પરંતુ જો પ્રક્રિયકોનું અણુનું કદ, એટલે કે અણુ જેમ નાનો હોય એમ એની સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય અને અણુ મોટો વિસ્તરેલો હોય તો એની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય છે, ખુલ્લી સપાટી વધારે દેખાય છે. એટલે જેમ કણ નાનો તેમ સક્રિયતા વધુ હોય છે અને એના કારણે કાર્બનના ભૂકાનું દહન હવામાં સરળ થાય છે. જો કાર્બનનો મોટો ટુકડો હોય એટલે કે ક્ષેત્રફળ વધુ હોય તો એનું દહન ધીમું થાય અને નાનો હોય તો દહન એનું ઓછું થશે. એટલે કે જેમ સપાટીની ક્ષેત્રફળ વધુ તેમ એના પ્રક્રિયા વેગ એ વધુ હોય છે. પાંચમી બાબત તો આપણે આગળ જણાવી દીધી મિત્રો, પરંતુ રિપીટ કરું છું, તાપમાન. આપણે પ્રક્રિયા વેગને મેં તમને બતાવી દીધું છે, એટલે આ એ પરથી રિપીટ કરું છું કે તાપમાન વધે એમ પ્રક્રિયા વેગ વધે છે, પરંતુ એનો સર્વસામાન્ય નિયમ એ છે કે કોઈ પણ પ્રક્રિયામાં આશરે 10°C જેટલું તાપમાનમાં જો વધારો કરીએ તો આટલા તાપમાને 2 થી 3 ગણી પ્રક્રિયા વેગ એ વધે છે. એટલે કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય તાપમાન ગુણાંક, એ K10 ભાગ્યા K જેટલો આપણે ફોર્મ્યુલા ડિરેક્ટરથી દર્શાવી શકીએ છીએ. જે પાંચમું પરિબળ છે. છેલ્લું પરિબળ આપણે વિચાર કરીએ મિત્રો, છઠ્ઠું, સોલર એનર્જી, જેને કહેવાય પ્રકાશની પ્રકૃતિ. તો આમ તો આપણે જોઈએ છીએ કે રૂમ ટેમ્પરેચરે, એટલે કે સામાન્ય તાપમાને આપણે પ્રક્રિયા કરીએ છીએ, પરંતુ દૃશ્યમાન કે પારજાબલી, દૃશ્યમાન કે પારજાબલી, એટલે કે અલ્ટ્રાવાયોલેટ યુ વિઝિબલ, પારજાબલી પ્રકાશની હાજરીમાં એ જ પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયા એ સામાન્ય તાપમાનની હાજરી કરતો એકદમ ઝડપી બને છે. એટલે ઘણીવાર આપણે સૂર્યપ્રકાશની હાજરી કરતો આવા દૃશ્યમાન કે પારજાબલી પ્રકાશની હાજરી આપણે રાખીએ છીએ. તો ક્રમશઃ જે આપણે આ 6 પરિબળોની ચર્ચા કરી
કે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો એની સમજૂતી આપી હોય તો નંબર 1 પ્રક્રિયકોની સાંદ્રતા, નંબર 2 પ્રક્રિયકોની પ્રકૃતિ, નંબર 3 ઉદ્દીપકની હાજરી, નંબર 4 પ્રક્રિયકોની સપાટી પરનું ક્ષેત્રફળ, નંબર 5 તાપમાન, નંબર 6 પ્રકાશની પ્રકૃતિ. આ બધા એ પ્રક્રિયા દર પર અસર કરતા પરિબળો છે. આ પ્રક્રિયા દર પર કરતા અસરના પરિબળો ઉપરથી આપણે એક હવે નવા મુદ્દાની ચર્ચા ઉપર આપણે જઈ રહ્યા છીએ. એ નવો મુદ્દો છે મોલિક્યુલારિટી રિએક્શન. પ્રક્રિયકોની અણુકતા. What is the concept of molecularity reaction? પ્રક્રિયકોની અણુકતા કોને કહેવાય તેની સંકલ્પના શું અથવા તો વ્યાખ્યા શું એ વિશે આપણે સમજૂતી આપીએ છીએ. તો એમાં આપણે જોઈએ ખાસ એક અણુક પણ હોય, દ્વિઅણુક પણ હોય અને ત્રિઆણ્વિક પણ હોય. એક હું સામાન્ય તમને ઉદાહરણ આપું છું મિત્રો, કે ધારો કે કોઈ એક જ પ્રક્રિયક હોય અને એમાંથી નિપજ બને. બીજો ધારો કે ઉદાહરણ આપું હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, તો એમાંથી પણ H2O અને O બને. ત્રીજું ઉદાહરણ આપું O3, તો એનું પણ વિઘટન થઈ O2 અને ઓમાં રૂપાંતર બને. બીજું ઉદાહરણ આપી દઉં બ્રોમિન વાયુ, તો એમાંથી પણ Br બને. પરંતુ આને સમજાવવું છે મારા પ્રક્રિયાઓને કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની અણુની સંખ્યાને એ પ્રક્રિયકોની અણુકતા કહે છે. કે પ્રક્રિયકો કેટલા છે, નંબર ઓફ રિએક્ટન્ટ. ધારો કે પ્રક્રિયક એ છે અને નિપજ છે, તો પ્રક્રિયક નંબર ઓફ રિએક્ટન્ટ મિત્રો 1 જ કહેવાય, એટલે કે એક જ કહેવાય. બીજું ઉદાહરણ આપું છું H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ એ એક જ છે H2O2, એમાંથી H2O અને O બને છે. તેવું ઉદાહરણ O3 આપું છું, તેવું જ Br2 આપું છું. તો આ બધામાં આપણે જોઈએ તો એક જ પ્રક્રિયક છે. જે તમે પ્રક્રિયા જોઈ નક્કી કરશો કે એના આગળ સહગુણાંક કેટલો છે. કોઈ સહગુણાંક ના હોય તો એક કહેવાય, એટલે કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ગુણીએ તો કોઈ ફેર પડતો નથી, એટલે એનો સહગુણાંક એક જ કહી શકીએ છીએ. તો આ એક આણિક પ્રક્રિયા કહેવાય. એટલે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે પ્રક્રિયકની અણુકતા કોને કહેવાય. તો પ્રક્રિયકોની આગળ આવેલા એના સહગુણાંકની સંખ્યાને પ્રક્રિયકોની અણુકતા એટલે કે મોલિક્યુલારિટી રિએક્શન આપણે કહી શકીએ છીએ. આવી વસ્તુ મિત્રો આપણે બીજી વાત કરીએ છીએ
ધારો કે દ્વિઆણ્વિક, શું લઈશું હવે? દ્વિઆણ્વિક. એમાં ઉદાહરણ લઉં છું કે એબર વિધિથી નાઇટ્રોજન અને નાઇટ્રોજનમાં એમોનિયમનું ઉત્પાદન, એટલે કે NH3 gives N2 અને 3H2, અહીંયા બે વળી ગુણી કાઢો તો આ એમોનિયાની આગળ મિત્ર આપણે 2 આવ્યો, સહગુણક 2 આવ્યો, એટલે આને આપણે દ્વિઆણ્વિક પ્રક્રિયા કહીશું. બીજું ઉદાહરણ લઉં છું N2O5. તો આનું વિઘાતન થઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. તો મેં બેલેન્સ કર્યું 2 દુ 4 અને 2 દુ 4. ઓકે, તો આમાં પણ N2 આગળ બંને આવ્યો. તો આ બંને પ્રક્રિયાઓ એ આપણે દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ તરીકે ઓળખી શકીશું. આ જ પ્રમાણે આપણે ત્રિઆણુક પ્રક્રિયાનો અભ્યાસ નક્કી કરી શકીશું. તો એક આણ્વિક પ્રક્રિયામાં પ્રક્રિયકો આગળનો સહગુણક 1, એને આપણે મોલેક્યુલરિટી એટલે કે પ્રક્રિયકની અણુતા કહીશું. એબર વિધિથી નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ બનાવવા વખતે NH3 આગળનો સહગુણાંક 2, એ આપણે દ્વિઆણ્વિક પ્રક્રિયા કહીશું. અને એવું જ બીજું ઉદાહરણ મેં લઈ લીધું N2O5, એમાં પણ આપણે 2 લઈશું. તો આ બંને પ્રક્રિયાઓ એક આણ્વિક અને દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ એ કહી શકીએ. હવે જે ત્રિઆણ્વિક પ્રક્રિયા ઉપરનો અભ્યાસ એ આપણે પછીના લેક્ચરમાં લઈશું. અસ્તુ હાલ.